हेलो फ्रेंड्स, આજે આપણે ગ્રુપ થ્રીનું યુનિટ થ્રીનું પાંચમું લેક્ચર જોઈએ, જેમાં કેલર થિયરમ આપણે જોઈએ. તો એનું સ્ટેટમેન્ટ છે, તો ઇચ ગ્રુપ જી ઇઝ અ આઇસોમોર્ફિક ટુ અ સબગ્રુપ ઓફ ધ એજી. ઓકે, મતલબ કે આપણે જે કોઈ બી ગ્રુપ લીધું એ ગ્રુપને આપણે આઇસોમોર્ફિઝમ બતાવવાનો, અને આઇસોમોર્ફિઝમ બતાવ્યા પછી એને સબગ્રુપ ઓફ એજી બતાવવાનું છે. ઓકે, આ બંને વસ્તુ પ્રૂવ કરવાની છે. તો લેટ જી બી અ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન સ્ટાર. આપણે આ ગ્રુપમાં સ્ટાર પ્રોડક્ટનો ઉપયોગ કરીએ. એન્ડ એજી બી ધ સેટ ઓફ all 1 1 and on to mapping from G to G. આપણે જે એજી લઈએ એ 1 1 અને ઓન ટુ મેપિંગ છે. કોના માટે? G to G માટે. એન્ડ એજી ઇઝ અ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન કમ્પોઝિશન ઓફ ધ મેપિંગ. ઓકે, હવે આપણે જોઈએ ફોર લેટ એ બિલોંગ્સ ટુ જી માટે. તો વી ડિફાઇન બાય, આપણે કોઈ ડિફાઇન કરીએ આરએ. આરએ કેવો ડિફાઇન કરીએ? જી ટુ જીનો. ઓકે, તો આપણે શું લખી શકાય? આર એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. એક્સ એ જીમાં આવેલો છે. ઓકે, મતલબ કે આપણે એ બિલોંગ્સ ટુ જી લઈ લીધો અને કોઈ આપણે ડિફાઇન કર્યું ફંક્શન આર એ જી ટુ જીનું. તો આર એ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે? એ સ્ટાર એક્સ હશે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. તો હવે આપણે શું પ્રૂવ કરવાનું હોય? we show that RA G to G is a 1 1 and on to ફંક્શન આપણે પૂરું કરવાનું. તો આપણે પહેલું 1 1 જોઈએ, તો એના માટે આપણે બે એલિમેન્ટની જરૂર પડશે. તો લેટ એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી માટે. તો આર એ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર એ વાય લખી શકાય. તો આર એ એક્સ, આર એ ઓફ એક્સ એની વેલ્યુ શું હોય? એ સ્ટાર એક્સ. તો અહીંયા આપણે એ સ્ટાર એક્સ લખી શકીએ. અને આર એ ઓફ વાય, તો એની વેલ્યુ આપણે શું થશે? એ સ્ટાર વાય થશે. ઓકે, હવે બંને સાઈડથી આપણે લેફ્ટ કેન્સલેશન લો કરીએ. આપણે આ બંને સરખું છે એ. તો આપણે લેફ્ટ કેન્સલેશન લો કરીએ તો શું આવે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો બાય લેફ્ટ કેન્સલેશન લો નો ઉપયોગ કર્યો આપણે. ઓકે, તો હવે આપણે શું પ્રૂવ કર્યું? ધસ ઇફ આર એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર એ ઓફ વાય, તો આપણે શું પ્રૂવ કર્યું? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પ્રૂવ કર્યું. તો અ મેપિંગ આર એ જી ટુ જી ઇઝ અ 1 1. ઓકે, તો 1 1 ફંક્શન થઈ ગયું. તો એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. હવે આપણે શું પ્રૂવ કરવાનું? ઓન ટુ. તો લેટ એની વાય બિલોંગ્સ ટુ જી માટે એમાં એક જ એલિમેન્ટની જરૂર પડશે. તો આપણે વાય બિલોંગ્સ ટુ જી લઈએ. લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ સ્ટાર વાય બિલોંગ્સ ટુ જી. એક્સ ઇઝ ઇક્વલ આપણે શું લઈ લીધું? એ ઇનવર્સ સ્ટાર વાય બિલોંગ્સ ટુ જી. એ વાય બિલોંગ્સ ટુ જીમાં અને જી ઇઝ એ ગ્રુપ. તો આપણે એનો ઇનવર્સ બી ગ્રુપમાં જ હોય. ઓકે, કારણ કે એ બિલોંગ્સ ટુ જી માટે. તો આર એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એ સ્ટાર એક્સ લખાય. ઓકે, હવે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ તો શું વેલ્યુ? એ ઇનવર્સ ઇન્ટુ વાય. તો આપણે એ સ્ટાર બ્રેકેટમાં એ ઇનવર્સ સ્ટાર વાય લખી શકાય. ઓકે, હવે આપણે એ સ્ટાર એ ઇનવર્સ, તો એને આપણે શું લખી શકાય? એ સ્ટાર એ ઇનવર્સ ઇન્ટુ સ્ટાર વાય. આપણે એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. તો હવે આપણે એ સ્ટાર એ ઇનવર્સ, તો એ તો આઈડેન્ટિટી એલિમેન્ટ બની ગયો. તો ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર વાય, તો ઇઝ ઇક્વલ ટુ આપણે એને વાય લખી શકાય. ઓકે, તો આપણે શું પ્રૂવ કર્યું? ધસ ફોર એની વાય બિલોંગ્સ ટુ જી લીધો તો વી હેવ એક્સ બિલોંગ્સ ટુ જી સચ ડેટ આર એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે વાય પ્રૂવ કર્યો. તો આર એ જી ટુ જી ઇઝ અ ઓન ટુ ફંક્શન. તો ઇક્વેશન આપણે 2 કહી દઈએ. તો આપણે ફ્રોમ ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું સાબિત કર્યું? આર એ જી ટુ જી ઇઝ 1 1 એન્ડ ઓન ટુ ફંક્શન આપણે. ઓકે, તો આર એ બિલોંગ્સ ટુ આપણે શું લખી શકીએ? આર એ બિલોંગ્સ ટુ એજી લખી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ લેટ એચ. એચ ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ સેટ લઈ લીધો, સેટ ઓફ આર એ બિલોંગ્સ ટુ જીમાં હોય એવું સબસેટ ઓફ એજી. મતલબ કે આ એચ સબસેટ ઓફ એજી છે. ઓકે, એને આપણે ઇક્વેશન 3 કહી દીધો. તો નાવ વી શો ધેટ એચ ઇઝ અ સબગ્રુપ ઓફ
એજી. હવે આપણે સબગ્રુપ પ્રૂવ કરવાનો. તો સબગ્રુપ પ્રૂવ કરવા માટે શું કરવું પડશે? એક નોન એમ્પ્ટી બતાવવો પડશે અને એબી ઇન્વર્સ બિલોંગ્સ ટુ આપણે એજી બતાવવો પડશે. તો ફોર આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ બિલોંગ્સ ટુ જી માટે આર ઈ બિલોંગ્સ ટુ એચ. તો આર ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણે એની જગ્યાએ આપણે એ લીધો આઇડેન્ટિટી એલિમેન્ટ. તો ઈ સ્ટાર એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. તો શું થશે? ઈ સ્ટાર એક્સ. તો આપણે એક્સ લખી શકાય. હવે આપણે એક્સને અહીંયા આપણે આઇડેન્ટિકલ મેપિંગ પ્રમાણે આપણે શું લખી શકાય? આઈજી એક્સ લખી શકાય, જે આપણે લાંગ્રેજ થિયરમના પછી જોયું હતું એ આઈજી એક્સ. ઓકે. હવે તો આપણે શું થયું? આર ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી ઓફ એક્સ થયું. તો આર ઈ ઇઝ ઇક્વલ ટુ આઈજી થયું. પણ આઈજી બિલોંગ્સ ટુ તો શું એ? એચમાં એ. તો કોઈ બી એક એલિમેન્ટ મળી ગયો, આઇડેન્ટિટી એલિમેન્ટ મળી ગયો, તો એચ નોટ બિલોંગ્સ ટુ ફાઈ. તો એચ સબસેટ ઓફ એજી લખી શકાય. તો એચ ઇઝ અ નોન એમ્પ્ટી સબસેટ ઓફ એજી. ઇક્વેશન આપણે 4 કહી દઈએ. નોન એમ્પ્ટી બતાવી દીધું. હવે આપણે એબી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એજી બતાવવાનું હોય. તો આપણે જોઈએ, લેટ એની આર એ આર બી બિલોંગ્સ ટુ એચ વેર એબી બિલોંગ્સ ટુ જી. એ અને બી બંને જીના એલિમેન્ટ છે. તો સિન્સ આર એ G to G is a 1-1 and onto mapping. RA G to G is a 1-1 and onto mapping, and RB ખુશું એ G to G is a 1-1 and onto mapping જ છે. તો આપણે લખી શકીએ their composition RA dot RB G to G is also 1-1 and onto mapping લખી શકાય. 1-1 and onto mapping લખી શકાય. તો RA ડોટ આરબી બિલોંગ્સ ટુ એજી લખી શકાય. ઓકે. હવે આપણે જોઈએ ફોર એની એક્સ બિલોંગ્સ ટુ જી માટે. તો આ આર એ ડોટ આરબી એક્સ ઇઝ ઇક્વલ આપણે શું લખી શકીએ? આર એ બ્રેકેટમાં આરબી એક્સ લખી શકાય. ઓકે. પણ આરબી એક્સ ઇઝ ઇક્વલ ટુ તો શું વેલ્યુ? બી સ્ટાર એક્સ. તો આપણે આર એ બ્રેકેટમાં બી સ્ટાર એક્સ લખી શકીએ. હવે આપણે આર એ ઓફ બી સ્ટાર એક્સને આપણે કોઈ એક નામ આપી દઈએ વાય. તો આર એ વાયની વેલ્યુ શું હોય? એ સ્ટાર વાય. તો આપણે વાયની જગ્યાએ આપણે શું લીધું હતું? બી સ્ટાર એક્સ લીધું હતું. અહીંયા આપણે બી સ્ટાર એક્સ લખી દઈએ. તો આખું શું થશે? એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર એક્સ. તો અહીંયા આપણે એસોસિએટી લગાવો તો શું થશે? એ સ્ટાર બી બ્રેકેટ પૂરો સ્ટાર એક્સ. પણ અહીંયા આપણે શું લખી શકીશું? આ બંનેનું હોય તો આપણે આર એ સ્ટાર બી લખી શકીએ ઇન્ટુ એક્સ. એ બી બિલોંગ્સ ટુ જી હોય તો એ સ્ટાર બી બિલોંગ્સ ટુ જી થાય. ઓકે. તો આર એ ડોટ આર બી ઇઝ ઇક્વલ ટુ આર એ સ્ટાર બી લખી શકાય. તો સિન્સ એ બી બિલોંગ્સ ટુ જી માટે એ સ્ટાર બી બિલોંગ્સ ટુ જી. તો આપણે આર એ સ્ટાર બી બિલોંગ્સ ટુ આપણે એચ લખી શકીએ. તો આપણે આર એ ડોટ આર બી બિલોંગ્સ ટુ આપણે એચ લખી શકીએ, કારણ કે આપણે આના બરાબર આપણે એચ લખી શકતા હોય તો આના બરાબર બી એચ લખી શકાય. ઓકે. તો ધસ ફોર એની આર એ આર બી બિલોંગ્સ ટુ એચ આપણે લીધો હતો અને શું સાબિત કર્યું? આર એ ડોટ આર બી બિલોંગ્સ ટુ એચ સાબિત કર્યો. તો એચ ઇઝ અ ક્લોઝર અંડર ધ બાઇનરી ઓપરેશન કમ્પોઝિશન ઓફ ધ મેપિંગ. આપણે ક્લોઝર પ્રોપર્ટી પ્રૂવ કરી કોના માટેની? કમ્પોઝિશન ઓફ ધ મેપિંગ. ઓકે. એને આપણે ઇક્વેશન 6 કહી દઈએ. હવે આપણે જોઈએ લેટ એની આર એ બિલોંગ્સ ટુ એચ વેર એ બિલોંગ્સ ટુ જી માટે. ઓકે. તો હવે આપણે આર એ ઓ લઈએ જે જી ટુ જી ઇઝ અ 1-1 એન્ડ ઓન ટુ મેપિંગ હતું જ આપણે આગળ પ્રૂવ કર્યું. તો ફોર એ બિલોંગ્સ ટુ જી એન્ડ જી ઇઝ અ ગ્રુપ. તો એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી લખી શકાય. હવે આપણે ફોર એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી આપણે લઈએ તો આર એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ આપણે એચ લખી શકીએ, કારણ કે આપણે ઇક્વેશન 3 પરથી. ઓકે. હવે આપણે જોઈએ નાવ આર એ ડોટ આર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ આપણે શું લખી શકીએ? ઇક્વેશન 5 પરથી. આઈડી ઇક્વેશન 5 પરથી આપણે શું લખી શકીએ? બીની જગ્યાએ અહીંયા એ ઇન્વર્સ આપેલો હોય તો આર એ ડોટ આર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? આર એ સ્ટાર એ ઇન્વર્સ. હવે એ સ્ટાર એ ઇન્વર્સ તો આઇડેન્ટિટી એલિમેન્ટ હે તો આર ઈ લખી શકાય. ઓકે. આર ઈ બરાબર તો શું હતું? આપણે આગળ જોયું, આ એક ઇક્વેશન આગળ પ્રૂવ કર્યું. તો આર ઈ ઇઝ ઇક્વલ ટુ આઈજી હતા. ઓકે. તો આઈજી લખ્યા. તો સિમિલર વી કેન પ્રૂવ
આર એ ઇન્વર્સ સ્ટાર આર એ ઇઝ ઇક્વલ ટુ આઈજી. સિમિલર આપણે જે આ પ્રૂવ કર્યું એ રીતે આપણે આર એ ઇન્વર્સ ડોટ આર એ લઈને આપણે પ્રૂવ કરી શકીએ, આઈજી આવે. ઓકે, તો હવે 10 આર એ ડોટ આર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી ઇઝ ઇક્વલ ટુ આર એ ઇન્વર્સ ડોટ આર એ. તો આપણે શું લખી શકીએ? આર એ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આર એ નો ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ લખી શકાય. તો 10 each element h is a inverse element in h. ઓકે, ઇન્વર્સ એલિમેન્ટ પ્રૂવ કર્યો, આઈડેન્ટિટી એલિમેન્ટ પ્રૂવ કર્યો, પછી ક્લોઝર પ્રૂવ કર્યો. ઓકે, તો ફ્રોમ ઇક્વેશન 4, 6 એન્ડ 7 પરથી આપણે શું લખી શકીએ? h ઇઝ અ સબગ્રુપ ઓફ એજી. ઓકે, હવે આપણે શું પ્રૂવ કરવાનું? હવે આ જે સબગ્રુપ પ્રૂવ કર્યો ને એને આપણે આઇસોમોર્ફિઝમ બતાવવાનો. તો નાવ વી શો ધેટ G is a isomorphic to H. તો define a mapping phi G to H by a phi of A is equal to RA for every A belongs to G માટે. ઓકે, તો we show that phi is a isomorphism. ઓકે, આઇસોમોર્ફિઝમ પ્રૂવ કરવાનો છે. તો એના માટે આપણે ત્રણ વસ્તુ પ્રૂવ કરવી પડશે: 1 1 1 2 અને પ્રિઝર્વેશન પ્રૂવ કરવું પડશે. તો હવે આપણે ફર્સ્ટ આપણે જોઈએ 1 1 પ્રૂવ કરીએ. તો 1 1 પ્રૂવ કરવા માટે આપણે શું બે એલિમેન્ટની જરૂર પડશે? તો લેટ ફોર એની એ બી બિલોંગ્સ ટુ જી માટે. તો ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ બી. તો આપણે આર એ ઇઝ ઇક્વલ ટુ આર બી લઈએ. તો આર એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર બી ઓફ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. હવે આપણે અહીંયા આર એ ઓફ એક્સની જે આપણે હવે આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ. તો આર એ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આર બી ઓફ ઈ બિલોંગ્સ ટુ જી એ. ઓકે, તો આર એ ઓફ ઈ એના પર આપણે શું લખી શકીએ? એ સ્ટાર ઈ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર ઈ લખી શકાય. ઓકે, તો હવે આપણે જોઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ બી, કારણ કે ઈ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે આપણે એને અગણીએ. તો એ ઇઝ ઇક્વલ ટુ બી. હવે આપણે જોઈએ 10 ઇફ ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ બી લીધું હતું અને આપણે શું સાબિત કર્યું? એ ઇઝ ઇક્વલ ટુ બી. તો આપણે શું થયું? જી ફાઈ જી ટુ એચ ઇઝ અ 1 1. હવે આપણે 1 2 મેપિંગ પ્રૂવ કરવાનું. તો ટુ પ્રૂવ ઓન ટુ મેપિંગ પ્રૂવ કરીએ. તો લેટ એની આર એ બિલોંગ્સ ટુ એચ વેર એ બિલોંગ્સ ટુ જી માટે. તો ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આર એ. આપણે ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપણે આર એ લીધો. તો એ બિલોંગ્સ ટુ જી માટે. તો ઇઝ્યુઅલી પ્રૂવ થઈ ગયું. તો ફાઈ જી ટુ એચ ઇઝ અ ઓન ટુ. એને આપણે ઇક્વેશન 9 આપી દઈએ. હવે આગળ જઈએ આપણે. તો ટુ પ્રૂવ પ્રિઝર્વેશન ઓફ બાઇનરી ઓપરેશન. તો લેટ એની એ બી બિલોંગ્સ ટુ જી માટે. તો ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આર એ સ્ટાર બી લખી શકાય. તો આપણે આર એ સ્ટાર બીને આપણે ઇક્વેશન 5 પરથી શું લખી શકીએ? આર એ ડોટ આર બી લખી શકાય. તો આર એની વેલ્યુ તો શું હોય? ફાઈ ઓફ એ અને આર બીની વેલ્યુ શું હોય? ફાઈ ઓફ બી. તો આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ડોટ ફાઈ ઓફ બી. ઓકે, તો ફાઈ જી ટુ એચ ઇઝ અ પ્રિઝર્વેશન બાઇનરી ઓપરેશન. એને આપણે ઇક્વેશન 10 કહીશું. તો ફ્રોમ ઇક્વેશન 8 9 અને 10 પરથી આપણે શું લખી શકીએ? ફાઈ જી ટુ એચ ઇઝ અ આઇસોમોર્ફિઝમ. તો આઇસોમોર્ફિઝમ હોય તો જી સિમિલર એચ લખી શકાય. તો 10 ઇઝ જી ઇઝ અ આઇસોમોર્ફિક ટુ સબગ્રુપ ઓફ એજી. આપણે શું શું પ્રૂવ કર્યું આમાં? પહેલાં 1 1 અને 1 2 બતાવ્યું. પછી આપણે શું અહીંયા આપણે જો પહેલાં 1 1 પછી 1 2 બતાવ્યું. ઓકે, પછી આપણે શું પ્રૂવ કર્યું? એ સબગ્રુપ છે કે નહીં એ પ્રૂવ કરવાનું. સબગ્રુપ છે કે એ નહીં પ્રૂવ કર્યું. પછી આપણે જોયું એને આપણે આઇસોમોર્ફિઝમ બતાવ્યું. ઓકે.